હેલો હેલો ઓકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સ્ટડી માસ્ટરમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મસ્ત મજાનો આખું કેમેસ્ટ્રીમાં કઈ કઈ થિયરી આઈએમપી છે, કઈ કઈ થિયરી તમારે કરવાની છે, કેટલા માર્ક્સમાં કયા ચેપ્ટરના ક્વેશ્ચન આવશે, બધી જ વસ્તુ આપણે જોવાના છીએ. પણ એ પહેલા તમારે એક કામ કરવાનું છે કે જો તમે આ ચેનલને લાઈક ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય અને તમારા મિત્ર મિત્રાણી સખા સખી બંધુ બાંધવ સાથે શેર કરવાનો બાકી હોય તો પહેલા એ કરી નાખવાનો છે. બરાબર છે. આજે આપણે ચેપ્ટર 1 થી ચેપ્ટર 10 સુધી કઈ કઈ થિયરી તમારે એક્ઝામમાં કરવાની છે, બરાબર, કઈ કઈ થિયરી પૂછાય એવી છે, બધી જ વસ્તુ, અને કઈ કઈ થિયરીમાં કેટલી કેટલીક વસ્તુ તમારે લખવાની છે, બરાબર, એ બધી જ વસ્તુની ચર્ચા આપણે આજના એક મસ્ત મજાના વિડીયોમાં આપણે કરવાની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, હવે થોડાક દિવસમાં તમારી એક્ઝામ શરૂ થઈ રહી છે, બરાબર. તો ચાલો, પહેલું ચેપ્ટર છે દ્રાવણો, બરાબર. દ્રાવણોના 9 માર્ક્સ હોય છે. 9 માર્ક્સમાંથી 6 માર્ક્સના એમસીક્યુ આવશે અને 3 માર્ક્સનો કોઈ પણ એક ક્વેશ્ચન હોય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે માળખું છે, બરાબર, એમાં યુનિટ વાઇઝ જે ચેપ્ટર છે એના ગુણભારમાં ચેન્જ કરી શકીએ છીએ, બરાબર. પરંતુ યુનિટ વાઇઝ આપણે જે યુનિટ છે એના ટોટલ માર્ક્સમાં ચેન્જ નથી કરતા, બરાબર. ધારો કે એક યુનિટ છે એ 2 ચેપ્ટરનો બનેલો હોય અને ટોટલ 30 માર્ક્સ હોય, તો એક ચેપ્ટરમાંથી હું 20 માર્ક્સનું પૂછું અને બીજા ચેપ્ટરમાંથી હું 10 માર્ક્સનું પૂછું, એ વસ્તુ હું કરી શકું છું, એ મારા પર છે. પરંતુ જે યુનિટ છે એ 30 માર્ક્સનું જ રહેવું જોઈએ, બરાબર છે. યુનિટ પ્રમાણે આપણે માર્ક્સ ચેન્જ કરી શકીએ છીએ, બરાબર છે. ચાલો, તો ચેપ્ટર નંબર 1 9 માર્ક્સનું ચેપ્ટર છે, એમાંથી 6 એમસીક્યુ આવશે અને 3 માર્ક્સની થિયરી આવશે, બરાબર છે. પહેલો છે બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ સમજાવી સૂત્ર તારવવાનું છે અને તેની સાબિત, બરાબર. કઈ રીતનું છે તો પહેલા બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક કોને કહેવાય તમારે એ લખવાનું, એના માટે રાઉલ્ટનો નિયમ લખવાનું, ત્યારબાદ જે સૂત્ર આવે છે એ સૂત્ર તારવણી કરી નાખવાની, બરાબર. અને સાબિતી પણ પૂરેપૂરી આપવી પડશે. આ સવાલ 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર. અલગ અલગ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, બરાબર. હેનરીનો નિયમ લખી તેનું આલેખન સમજૂતી આપી જૈવિક મહત્વ સમજાવવાનું છે, બરાબર. હેનરીનો નિયમ સૌપ્રથમ તમારે લખવાનો છે, જે કઈ પણ નિયમ આવતો હોય, ત્યારબાદ આલેખ અને ત્યારબાદ તેનું જૈવિક મહત્વ. પછી છે બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક. અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક, બરાબર. એનો મતલબ કે જે દ્રાવ્ય છે, બરાબર, એ કેવું હશે? અબાષ્પશીલ, એટલે કે કેવું હશે? બાષ્પ થતું હશે નહીં, બરાબર, એટલે કે વરાળ થતું હશે નહીં. અને બાષ્પશીલ દ્રાવક એટલે કે જે દ્રાવક છે એ બાષ્પમાં ભળી જતો હોય, તેને શું કહેવાય? એના માટે આપણે લખવાનો છે રાઉલ્ટનો નિયમ, બરાબર. અને પૂરેપૂરું સૂત્ર તમારે તારવવાનું છે. આ દરેક વસ્તુ આપણે આપણા વન શોટ ની અંદર કરાવેલી છે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, બરાબર, કોઈ પણ વસ્તુમાં ખબર ન પડતી હોય તો તમારે આપણા વન શોટ જોઈ લેવાના છે, બરાબર. અને હા, એક ખાસ વસ્તુ કે આ જે થિયરી અહીંયા લખેલી છે તે સૌથી પહેલા તમારે કરવાની છે, બરાબર છે. ચાલો, આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ. જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે, બરાબર, અથવા તો જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન ન કરે, આદર્શ અને બિન આદર્શ દ્રાવણની આવી કંઈક વ્યાખ્યાઓ છે, બરાબર. અને તેને ઉદાહરણ સાથે આપણે સમજાવવાની છે. 5 નંબરની થિયરી છે બિન આદર્શ દ્રાવણ માટે ધન વિચલન અને ઋણ વિચલન, બરાબર. ધન વિચલન, ઋણ વિચલન લખવાનું છે. ત્યારબાદ તેના જે આલેખ છે એ આલેખ પણ દોરવાના છે. ડેલ્ટા એચ સાથેનો સંબંધ પણ આમાં તમારે લખવો પડશે. એ રીતે તમને આમાં પૂરેપૂરા 3 માર્ક્સ મળશે. એઝિયોટ્રોપ એટલે શું? તેના પ્રકારો સમજાવો, બરાબર. એઝિયોટ્રોપ એટલે શું? એટલે એમાં તમારે સૌપ્રથમ એઝિયોટ્રોપની વ્યાખ્યા લખવાની છે. ત્યારબાદ એના જે કઈ પણ પ્રકારો આવતા હોય તે તમારે લખવાના છે, ઠીક છે. ચાલો, અભિસરણ દબાણ. અભિસરણ દબાણ માટે વોન ટોફના નિયમો લખી તેનું ગાણિતીય સ્વરૂપ તમારે લખવાનું છે, બરાબર. અભિસરણ દબાણ એટલે આ બાજુથી દબાવો તો આ બાજુ જે પ્રવાહ છે, દબાણ, બરાબર, એ વહેશે. પછી પાછો એમાં ભૂંડના મૂત્રાશય જેવા કુદરતી એક્ઝામ્પલ તમારે લખવાના કીધા હોય તો, બરાબર. એટલે કે આ બાજુ દબાણ વધારો તો પ્રવાહ જે આ બાજુ થાય. પ્રતિ અભિસરણ એટલે શું ભાઈ? આ બાજુ દબાવ્યું, બરાબર.
હવે આ બાજુથી વધારે દબાણ કરો એટલે જે આ બાજુ પ્રવાહ વધતો હતો એમાં પાછું બરાબર જે પ્રવાહ વહેતો હતો એ પાછો આવશે, એને કહેવામાં આવે છે પ્રતિઅભિસરણ. આ અત્યારે હું તમને ટૂંકમાં સમજાવતો જાઉં છું, બરાબર કે ભાઈ આપણે આ રીતનું લખાણ આમાં લખવાનું છે. ઠીક છે, ચાલો. વોન ઓફ ના નિયમો અને તેનું ગાણિતીય સ્વરૂપ તમારે દર્શાવવાનું છે અને સૂત્ર તારવણી કરવાની છે. પ્રતિઅભિસરણ, બરાબર, હમણાં જ આપણે વાત થઈ તો કે ભાઈ આ બાજુથી દબાણ લાગે છે, બરાબર, તો જે દ્રાવણ છે આ બાજુ જાય, બરાબર, આગળની તરફ, પછી આ બાજુથી દબાણ લાગે એટલે પાછું દ્રાવણ આ બાજુ આવી જાય, બરાબર. એવી જે ઘટના થાય એને શું કહેવાય? પ્રતિઅભિસરણ, બરાબર છે, ચાલો. હાઇપરટોનિક અને હાઇપોટોનિક, મોસ્ટ આઈએમપી ફોર એક્ઝામ, ફોર તફાવત અથવા તો 3 માર્ક, બરાબર. આ તફાવત રીતે બહુ મસ્ત મજાનો અને આઈએમપી ક્વેશ્ચન છે. તો જો તમે ચેપ્ટર નંબર 1 કરવાનું વિચારતા હોય, બરાબર, તો સૌ પ્રથમ તમારે આટલી 9 થિયરી કરી નાખવાની છે. આ થિયરીમાંથી પૂછાશે જ, એની ગેરંટી છે. જો હું પેપર કાઢવા બેઠો હોઉં તો હું છે ને 3 માર્ક્સમાં સૌથી પહેલા આ થિયરીમાંથી કોઈ એક થિયરી ઉઠાવવાનું પેપર માટે પસંદ કરીશ, બરાબર છે, ચાલો. તો જો ચેપ્ટર નંબર 2 શું કહે છે? વિદ્યુત રસાયણ. કયું રસાયણ? વિદ્યુત રસાયણ. એમાં આપણે શું કરતા હતા તો કે ભાઈ વિદ્યુત હોય, બરાબર, એમાં જે ઇલેક્ટ્રોન વહન પામે એનો અભ્યાસ ડેનિયલ કોષ છે, બરાબર, એ બધા કોષનો આપણે અભ્યાસ કર્યો, બેટરી જોઈ, ક્ષારણ જોયું, બરાબર. જો તમને એમાંય કઈ ડાઉટ હોય તો એના માટે પણ આપણી ચેનલ પર લાઈવ લેક્ચર, બરાબર, એટલે કે વન શોટ મૂકેલો છે, તમે એ જોઈ શકો છો, બરાબર. વિદ્યુત રસાયણના માર્ક્સ કેટલા છે તો કે ભાઈ 12 માર્ક્સનું ક્વેશ્ચન, 12 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું છે? 12 માર્ક્સનું. એમાંથી 6 માર્ક્સમાં તમને એમસીક્યુ પૂછે છે. સાહેબ આ એમસીક્યુ ક્યાંથી આવે એની તો હિન્ટ આપો તો કે ભાઈ જો એમસીક્યુ જ્યારે આપણે પ્રીવિયસ યર હેતુલક્ષીની સિરીઝમાં કરાવ્યા, બરાબર, ત્યારે આપણે એવું બધા જ એમસીક્યુમાં સાબિત કરેલું કે ભાઈ જે કોઈ પણ એમસીક્યુ છે તમારી એનસીઆરટી એટલે કે લાઈન ટુ લાઈનમાંથી લેવામાં આવ્યા. કેટલાક એમસીક્યુ એવા હતા જે ચોપડીના કોયડાના અથવા તો ચોપડીના એક્ઝામ્પલના બેઠા હતા, બરાબર. તો તમારે એના માટે શું કરવાનું છે? સૌથી પહેલા તમારી એનસીઆરટી માં જે કોયડા છે, જે લખાણ સંબંધિત છે, એ એમસીક્યુ માટે પહેલા તૈયાર કરી નાખવાના છે, બરાબર, ચાલો. 6 માર્ક્સના એમસીક્યુ આવશે. હવે આમાં હું 3 માર્ક્સનો પણ ક્વેશ્ચન પૂછી શકું, 4 માર્ક્સનો, 1 અથવા 2 માર્ક્સનો, એવી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકું છું, બરાબર છે, ચાલો. ગેલ્વેનિક કોષ કોને કહેવાય? ડેનિયલ કોષની અર્ધ પ્રક્રિયાઓ, રેડોક્સ પ્રક્રિયાની સમજૂતી આપો એટલે તમારે પહેલામાં આકૃતિ દોરવાની, 2 કોષ દર્શાવવાના છે, બરાબર. પછી એને કઈ રીતે દર્શાવાય એ દરેક વસ્તુ આપણે લખવાની છે, બરાબર. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા, બરાબર. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પહેલા કોને કહેવાય, ત્યારબાદ તેની આકૃતિ દોરવાની છે, બરાબર છે. એ રીતે તમારો આખો ક્વેશ્ચન લખવાનો છે, બરાબર. પછી છે હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ, પહેલા આકૃતિ, બરાબર, ત્યારબાદ તેના સમીકરણો અને ત્યારબાદ તમારે વિસ્તારમાં આખો ક્વેશ્ચન લખવાનો છે. લોખંડનું ક્ષારણ, બરાબર, તો લોખંડના ક્ષારણમાં કઈ રીતનું હોય તો કે ભાઈ લોખંડની સપાટી છે, બરાબર, એના પર કાટ ઓક્સિજન હોય અથવા તો ભેજની હાજરીમાં કાટ લાગી જાય છે, બરાબર. રાસાયણિક પ્રક્રિયાઓ Fe+2 વાળી છે એ લખવાની. આકૃતિ જો 4 માર્ક્સમાં પૂછાય તો દોરવાની, બાકી 3 માર્ક્સમાં આકૃતિની કોઈ જરૂર નથી, બરાબર છે. પછી લોખંડના ક્ષારણને તમે કઈ રીતે અટકાવી શકો છો? જો 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયેલો હોય 4 માર્ક્સની અંદર, બરાબર, તો તમારે એ લખવાનું રહેશે કે ભાઈ લોખંડના ક્ષારણને તમે કઈ રીતે અટકાવી શકો છો, બરાબર. ટૂંકમાં તમારે જો 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો લોખંડના ક્ષારણમાં દરેક વસ્તુ આકૃતિ સહિત વર્ણવવાની છે. 3 માર્ક્સમાં પૂછાય તો આકૃતિની જરૂર નથી, બરાબર છે. આકૃતિ તમારે એમાં લખવાની જરૂર નથી. થોડુંક એવું લખાણ અને ત્યારબાદ સમીકરણ લખી નાખશો એટલે તમને માર્ક્સ મળી જશે, બરાબર છે. પછી છે કોષ, સૂકા કોષ, લેડ સંગ્રાહક કોષ, એનઆઈસીડી કોષ, બળતણ કોષ, મર્ક્યુરી કોષ પરની એનોડ અને કેથોડ પ્રક્રિયાઓ કરવાની છે, બરાબર છે. એનોડ અને કેથોડની જે પ્રક્રિયાઓ છે કોના કોના પર તો કે ભાઈ સૂકા કોષ, લેડ સંગ્રાહક, એનઆઈસીડી અને લેડ સંગ્રાહક કોષ,
આ બંને કોર્સ તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. સાથે સાથે હાઇડ્રોજન બળતણ કોષ, આ પણ કેવો સવાલ છે તો કે ભાઈ મોસ્ટ આઈએમપી સવાલ તમારી એક્ઝામ માટે છે, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે નર્નસ્ટનું સમીકરણ, કોહલરોસ નો નિયમ, વાહકતા, મોલર વાહકતા અને અવરોધકતા, કોષ અચળાંકના નિયમો તમારે લખવાના છે. સાથે સાથે દાખલા પણ કરવાના છે. દાખલા કયા કયા કરશો, બરાબર, દાખલા કયા કયા કરશો તો સૌ પ્રથમ તમારે આની અંદર કરવાના છે સ્વાધ્યાય. તમારા જે સ્વાધ્યાયના દાખલા છે એ તમારે સૌ પ્રથમ આમાં પ્રાયોરિટી આપવાની છે. જરૂરી નથી કે શિક્ષક એમાંથી જ પૂછે, બરાબર, પણ મોસ્ટ ઓફલી જે પેપર્સ મેં જોયેલા છે એની અંદર દાખલા જે હતા એ સ્વાધ્યાયની અંદર અથવા તો લખાણ સંબંધિત કોયડાના દાખલા હોય છે, બરાબર છે. ચાલો આગળનું જોઈએ, ચેપ્ટર નંબર 3, રાસાયણિક ગતિકી, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનો તફાવત, બરાબર. એ પહેલા જોઈ લઈએ કેટલા માર્ક્સ નું ચેપ્ટર છે. 10 માર્ક્સ નું ચેપ્ટર છે. 5 માર્ક્સ ના એમસીક્યુ અને 5 માર્ક્સ ની થિયરી, જેમાં 3 માર્ક્સ નો એક ક્વેશ્ચન અને 2 માર્ક્સ નો એક ક્વેશ્ચન પૂછાય, બરાબર. હા, 4 માર્ક્સ નો આવશે નહીં, ઠીક છે. ચાલો, પહેલા છે પ્રથમ ક્રમ અને આણ્વિકતાનો તફાવત તમારે જણાવવાનો છે, બરાબર. ત્યારબાદ નો ક્વેશ્ચન છે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું, બરાબર. જેની ઘાતમાં શૂન્ય હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. ત્યારબાદ તેના મુદ્દા લખવાના, બરાબર. અને હા, એકમ કઈ રીતનો હોય છે એ ખાસ લખવાનું છે આ શૂન્ય ક્રમ પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર, બરાબર છે. પછી છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના તમામ મુદ્દા. પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર, એટલે કે જેની ઘાતમાં કેટલા હોય ભાઈ, 1 હોય, બરાબર. શેની ઘાતમાં 1 હોય એ તમારે જોવાનું છે, બરાબર, તમારે જોવાનું છે. એનો મતલબ એવો કે સીધો આપણો જે વન શોટ છે એની અંદર જઈને તમને મેં આ બધી પ્રક્રિયાઓ શીખવાડેલી છે. જો તમને ન આવડતી હોય, બરાબર, તો એ જોઈ લેવાની છે. સાંદ્રતાના 1 ઘાતમાં, બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય એમાં સાંદ્રતાની કેટલી ઘાત હોય, 0 ઘાત. અહીંયા સાંદ્રતાની કેટલી ઘાત હોય, 1 ઘાત. દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતાની 2 ઘાત હોય, બરાબર. તો એ રીતે તમે એકમ બનાવી શકશો. કઈ રીતે બનાવવાનો છે એ આપણે આપણા વન શોટ ની અંદર પૂરેપૂરું દેખાડેલું છે કે ભાઈ આ રીતે તમારે એકમ બનાવવાનો છે. કઈ રીતે ખબર પડશે કે ભાઈ આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અથવા તો આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો એ બધી વસ્તુ ક્યાં છે, આપણા વન શોટ ની અંદર, બરાબર છે. ત્યારબાદ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર, અને મોસ્ટ આઈએમપી અથડામણનો સિદ્ધાંત, બરાબર. અથડામણનો સિદ્ધાંત, 1 ઇલેક્ટ્રોન જાય છે મોરે મોરો જાય, બરાબર, એટલે હારોહાર 2 ઇલેક્ટ્રોન અથડાય, બરાબર. અથડાય એટલે અથડામણનો જે સિદ્ધાંત છે એ ઉત્પન્ન થાય, જે તમારે શું કરવાનું છે, સમજાવવાનો છે. ઉદ્દીપક પ્રક્રિયા વેગને કઈ રીતે અસર કરે છે, આલેખ દ્વારા, બરાબર. આલેખમાં જો એક આલેખ કંઈક આવો હતો, બરાબર, આવો કંઈક આલેખ આપેલો છે. ઉદ્દીપક આપણા પ્રિય મિત્ર જેવો છે જે આપણને લક્ષ્ય સુધી તો લઈ જાય છે, પણ એકદમ કોના જેવો તો કે ભાઈ એકદમ સરળતાથી આપણને ક્યાં પહોંચાડી દેશે, આપણે જ્યાં જવાનું છે ત્યાં, બરાબર. 2 રસ્તા હોય, એક રસ્તો લાંબો હોય, એક રસ્તો ટૂંકો હોય, બરાબર. આપણો પ્રિય મિત્ર આવે અને ટૂંકા રસ્તેથી આપણને લઈ જાય, એને શું કહેવાય, ઉદ્દીપક પ્રક્રિયાના વેગ કઈ રીતે દર્શાવશે, એ આલેખ દ્વારા. એટલે તમારે એમાં આલેખ દોરવાના છે. ઉદ્દીપક કોને કહેવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનો શું ભાગ છે, અને ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં છેલ્લે એટલે કે બધું પતી જાય પછી શાંતિથી નીકળી જાય છે, બરાબર. એ બધી વસ્તુ તમારે આ ક્વેશ્ચન ની અંદર લખવાની રહેશે. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 4, ડી અને એફ વિભાગના તત્વો. 9 માર્ક્સ નું ચેપ્ટર છે ભાઈ, 9 માર્ક્સ નું ચેપ્ટર, જેમાં 4 એમસીક્યુ, પછી 3 માર્ક્સ નો એક ક્વેશ્ચન અને 2 માર્ક્સ નો એક ક્વેશ્ચન. બહુ જ લાંબુ ચેપ્ટર છે, બરાબર. જો તમને ન આવડતું હોય તો આખું કરાય નહીં, કઈ કઈ વસ્તુ કરવાની છે, બરાબર, એ વસ્તુ આપણે આમાં જોઈ લેવાનું છે. લેન્થેનોઇડ સંકોચન ઉદાહરણ સાથે 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લેન્થેનોઇડ સંકોચનમાં શું હોય,
તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન જે ભરાય છે પોતાની કક્ષામાં, બરાબર, તો ઇલેક્ટ્રોન નો ધન ભાર વધે તો સાથે સાથે ઋણ ભાર પણ વધતો હોય, બરાબર. આ રીતનું હોય લેન્થેનોઇડ સંકોચનમાં. અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા પણ ઇલેક્ટ્રોન, કેમ ધન ભાર વધ્યો, તો ધન ભાર હોય તો ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ પણ વધે, પણ આયરો આ જે ઇલેક્ટ્રોન છે એને અંદર આવવા દેતો નહોતો, એને કહેવાતું હતું શિલ્ડિંગ અસર. એટલે કે શું કરે? શિલ્ડ કરે છે, બરાબર. કઈ કઈ કક્ષાઓમાં જોવા મળે છે એ આપણે લખવાનું છે, બરાબર. ત્યારબાદ એનો જે કઈ આવો આલેખ આપણે આવતો તો એ દર્શાવવાનો છે, બરાબર. ઘનતા વિશે લખવાનું છે ખાસ, ઘનતામાં કઈ રીતનો તફાવત જોવા મળે છે, બરાબર. એ બધી વસ્તુ તમે લખો તો તમને પૂરેપૂરા 3 માર્ક્સ મળી જાય, બરાબર. સક્રાંતિ તત્વોની લાક્ષણિકતા સમજાવવાની છે, ઉદ્દીપકીય લાક્ષણિકતા, બરાબર. સક્રાંતિ તત્વો ઉદ્દીપક તરીકે જો વર્તશે તો કઈ કઈ રીતે વર્તશે, બરાબર. કયા કયા સક્રાંતિ તત્વોનો એમાં સમાવેશ થાય છે તે તમારે એની અંદર લખવાનું છે. પછી છે આંતરાલીય સંયોજનો, બરાબર. મિશ્ર ધાતુ અને સંકીર્ણ. હવે જે સંકીર્ણ છે ને એ બહુ પૂછાતો નથી, બરાબર, પણ એના પર આખે આખું ચેપ્ટર છે સંકીર્ણ સંયોજન, બરાબર. એટલે સંકીર્ણ જે છે એ ડી વિભાગમાંથી બહુ પૂછાતો નથી, પણ હા ડી વિભાગના તત્વો જે છે સંકીર્ણ સંયોજનો બનાવે છે, બરાબર. ડી વિભાગના જે તત્વો છે એ સંકીર્ણ સંયોજનો બનાવશે. ચુંબકીય ગુણધર્મો મ્યુ બરાબર n કૌંસમાં n+1 વાળું સૂત્ર, બરાબર. ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય તમારે લખવાનું રહેશે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n. તો કોઈ પણ તમને તત્વ આપેલું હોય, બરાબર, એના અંદરથી તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કાઢવાની. ભાઈ ડી વિભાગનું તત્વ તમે જ્યારે ચેપ્ટર તૈયાર કરવા બેસો તો સૌથી પહેલા શું ધ્યાન રાખવાનું, તો કે ભાઈ ડી વિભાગના તત્વોમાં તમારે પહેલા તો સાસુને યાદ કરવાના. સાસુ બોલે તો સામાન્ય સૂત્ર, બરાબર. ડી વિભાગના તત્વોના સામાન્ય સૂત્રો, સક્રાંતિ તત્વો કોને કહેવાય છે, કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન રચના કઈ રીતે કયા તત્વોની લખાય, બરાબર. એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે, તો તમને આ ડી વિભાગનું જે ચેપ્ટર છે ડી એન્ડ એફ બ્લોક, બરાબર, એ તમને સીધી રીતે યાદ રહી જશે. ત્યારબાદ ઘનતામાં થતો તફાવત, એન્થાલ્પી ફેરફાર, એક ઇલેક્ટ્રોનને કાઢવો હોય તો ઉર્જા કેટલી જોઈએ, બીજાને કાઢો તો ઉર્જા કેટલી જોઈએ, ત્રીજાને કાઢો તો ઉર્જા કેટલી જોઈએ, એ દરેક વસ્તુ તમારે આ ચેપ્ટરની અંદર શું કરવું પડશે, યાદ રાખવી પડશે, બરાબર. ત્યારબાદ છે રંગીન સંયોજનો. એક ચાવી આપેલી, રંગ રંગ જા, જા ભૂરા જા, ગુલાબી પીલી, ભૂરા ગુલાબી, લીલી ભૂરા, ભૂરા રંગ રંગ વાળી, બરાબર. જેના દ્વારા તમે શું કરી શકશો, તો કે ભાઈ મસ્ત મજાનો કયું તત્વ કયો કલર ધરાવે છે એ દર્શાવી શકશો, કઈ રીતે રંગ આવે છે, બરાબર. એનો મતલબ કે અહીંયા કોઈ એક તત્વ હોય, બરાબર, એના પર હું પ્રકાશના કિરણો આપાત કરું તો શું કરશે, તો કે ભાઈ પ્રકાશના કિરણોનું શોષણ કરીને નવા પ્રકાશના કિરણો બહાર ફેંકશે, જેને કહેવાય રંગીન સંયોજનો, બરાબર. જે કલરનો પ્રકાશ પાછો નાખશે એ કલરનું આપણને સબસ્ટન્સ દેખાય, એવું હું નથી કહેતો, એવું ફિઝિક્સ કહે, બરાબર છે. ચાલો પછી મોસ્ટ આઈએમપી બે પ્રક્રિયાઓ KMnO4 અને K2Cr2O7, બરાબર. તો એમાં તમારે પહેલા તો સાદી જે રાસાયણિક પ્રક્રિયાઓ આવે એ લખવાની છે, KMnO4 અને K2Cr2O7 ના જે રંગ છે એ દર્શાવવાના છે, એની અંદર સ્ટ્રક્ચર છે, બરાબર, K2Cr2O7 અને KMnO4 ના, એ દરેક વસ્તુ તમારે એની અંદર લખવાની છે. અને હા ખાસ વસ્તુ, આ બે થિયરી માંથી એક એક MCQ કોઈ પણ એક્ઝામ હોય બોર્ડની, બરાબર, બોર્ડની 90% એક્ઝામ્સ જે છે એમાં જે પેપર હોય એમાં આમાંથી એક MCQ પૂછાયેલો હોય જ છે, બરાબર. અને એ પણ લાઈન ટુ લાઈન જે NCERT છે એની અંદર થી, બરાબર, એક ક્વેશ્ચન આ બે થિયરીમાંથી હોય જ છે, એમ બોલું છું, બરાબર. એટલે હોય જ, તમારે પેપર ચેક કરવા હોય તો કરી શકો છો. ત્યારબાદ છે સંકીર્ણ સંયોજનો. ભાઈ 11 માર્ક્સ નું પૂરેપૂરું ચેપ્ટર છે, 5 માર્ક્સ MCQ અને 6 માર્ક્સ ની થિયરી, એટલે કે હું 3 માર્ક્સ ના 2 સવાલ પણ પૂછી શકું, 2 માર્ક્સ નો એક સવાલ, 2 માર્ક્સ પણ નીકળે અને 4 માર્ક્સ નો સવાલ, એ રીતે પણ હું ક્વેશ્ચન પૂછી શકું. કયા કયા છે, તો કે ભાઈ લિગેન્ડ એટલે શું તેનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર.
લિગેન્ડ કોને કહેવાય તેની વ્યાખ્યા લખવાની, કયા કયા પ્રકારની એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, બરાબર, એ જે પ્રકારના લિગેન્ડ છે એને તમારે થોડા ઘણા એક્ઝામ્પલ આની અંદર લખવાના રહેશે, બરાબર. જેમ કે EDTA છે, કેટલા દંતીય લિગેન્ડ છે, C2O4 છે, બરાબર, કયા દંતીય લિગેન્ડ છે, એ બધી વસ્તુ તમારે આની અંદર લખવાની રહેશે. ધાતુ કાર્બોનિલના બંધના સ્વભાવ, બરાબર, આ પણ એક IMP સવાલ છે. ધાતુ કાર્બોનિલના બંધ સ્વભાવ, VBT, સ્ફટિક ક્ષેત્રવાદ, વેલેન્સ બોન્ડ થિયરી, બરાબર છે. ચાલો, VBT માં તમને કોઈ પણ એક તત્વ આપી દે, એનું તમને શું કહેવાનું કે, તો કે ભાઈ સમચતુષ્ફલકીય છે, અષ્ટફલકીય છે, એ તમારે દર્શાવવાનું, બરાબર. પહેલા સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવાની, ત્યારબાદ જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદની હોય, બરાબર, એ ઇલેક્ટ્રોન રચના લખવાની. અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય એ લખવાનું. પ્રબળ લિગેન્ડ હોય તો કઈ રીતના ઇલેક્ટ્રોન ભરાશે, નિર્બળ લિગેન્ડ હોય તો કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાશે, દરેક વસ્તુ તમારે આ ક્વેશ્ચન ની અંદર લખવાની રહેશે. કયા કયા આ જે VBT છે એમાં કયું કયું પૂછાઈ શકે, તો કે ભાઈ અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય, બરાબર, આ પૂછાઈ શકે છે એમાં VBT માં. સમઘટકતા એટલે શું? પ્રકાશીય સમઘટકતા, સિસ ટ્રાન્સ સમઘટકતા, દરેક વસ્તુ આપણે આપણા લેક્ચર ની અંદર પૂછાયેલી ચલાવેલી છે, બરાબર. સિસ ટ્રાન્સ સમઘટકતા હોય તો આમ કરીને આમ લીટો મારો, બંને બાજુ હરખું દેખાય, બરાબર, અથવા તો આમ કરીને આમ લીટો મારો, બંને બાજુ અલગ અલગ દેખાય, એવી રીતે આપણે સિસ ટ્રાન્સ સમઘટકતા દર્શાવેલી છે. જો તમને ન ખબર પડે તો આપણા વન શોટ ની અંદર, બરાબર, વન શોટ ની અંદર તમે ઝડપથી જોઈ શકો છો અને શું કરી શકો છો, તમારી એક્ઝામ નું જે રિવિઝન છે એ તમે એકદમ મસ્ત મજાનું કરી શકો છો, બરાબર. ત્યારબાદ ભૌમિતિક સમઘટકો, પ્રકાશીય સમઘટકતાઓ દોરતા આવડવું જોઈએ, બરાબર છે. ચપ્પલ વાળા એક્ઝામ્પલ થી સમજાયું તો કે ભાઈ એક ચપ્પલ બીજા ચપ્પલ પર શું થઈ જાય, આમ પ્રતિપાદિત થઈ જાય, આપણે આમ આપણા ચોપડીના શબ્દો પ્રતિપાદિત થઈ જાય, બરાબર. જો આ હાથ છે એ પ્રતિપાદિત થાય નહીં, બરાબર, એ રીતે એક્ઝામ્પલ આપીને આપણે સમજાવેલું છે. ત્યારબાદ સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે આકાર, સંકરણ, ચુંબકીય સ્વભાવ, ભૌતિક રચના અને ઇલેક્ટ્રોનના ક્યાં તત્વના IUPAC નામ છે, IUPAC નામ છે એ તમને, બરાબર, બધા જ ચેપ્ટરમાં પૂછાશે. ધોરણ 11 નો ટોપિક છે, આની અંદર પણ પૂછાય, ઓર્ગેનિકમાં પણ MCQ માં પૂછાઈ શકે, ભાઈ આ તત્વનું IUPAC નામ જણાવો, બરાબર. તમારી ચોપડીની અંદર પણ ઘણા બધા IUPAC નામ આપેલા છે, તો તમારે પહેલા એ તૈયાર કરવાના રહેશે. ચાલો, હેલો આલ્કેન, હેલો એરીન સંયોજનો, બરાબર. મોસ્ટ IMP પ્રક્રિયા ફ્રિન્કલ સ્ટેન્ડ, સ્વાર્ટ્સ, વુડ્સ ફિટિંગ પ્રક્રિયાઓ, બરાબર. કેટલા માર્ક્સ નું ચેપ્ટર છે, તો કે ભાઈ 8 માર્ક્સ નું ચેપ્ટર છે. એમાંથી 3 માર્ક્સ ના MCQ, 5 માર્ક્સ ની થિયરી, બરાબર. એમાં 3 માર્ક્સ નો અને 2 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાય. જે ફ્રિન્કલ સ્ટેન્ડ છે, સ્વાર્ટ્સ છે, આ 2 માર્ક્સ ના ક્વેશ્ચન માં આવશે, બરાબર. જો એક એક પ્રક્રિયા પૂછવી હોય તો 2 માર્ક્સ ના ક્વેશ્ચન માં વુડ્સ ફિટિંગ અને વુડ્સ પ્રક્રિયા, આ 3 પૂછ્યું હોય તો 3 માર્ક્સ ના ક્વેશ્ચન માં આવે. SN1 SN2 કઈ રીતે લખવાની, તો બરાબર, શેમાં પ્રક્રિયા જોવા મળે છે, કયા કયા તત્વો પ્રક્રિયા કરશે, બરાબર. એક આણ્વીય પ્રક્રિયા છે કે બહુ આણ્વીય, મીન્સ કે એક ક્રમમાં થાય છે, પ્રથમ ક્રમ પ્રક્રિયા, દ્વિતીય ક્રમ પ્રક્રિયા છે, બરાબર. એક તબક્કામાં થાય છે કે 2 તબક્કામાં છત્રી કાગળો થઈ જાય છે, બરાબર. પછી આપણે ક્રમ જોયા હતા 1 2 3 3 2 1, આ ક્રમ તમારે લખવાના છે. SN1 SN2 ની વાત કરું છું, બરાબર. શેમાં કયું તત્વ ઝડપથી SN1 આપશે અથવા તો કયું તત્વ ઝડપથી SN2 પ્રક્રિયા આપશે, એ પણ તમને MCQ ની અંદર પૂછાઈ શકે છે. અને જો તમે થિયરી ની અંદર લખતા હોય તો પણ તમારે SN1 અને SN2 પ્રક્રિયામાં લખવું પડશે, બરાબર. ત્યારબાદ છે ધારણ, વ્યુત્ક્રમણ અને રેશમીકરણ પ્રક્રિયાઓ, બરાબર. આ દરેક પ્રક્રિયાઓ એકદમ વિસ્તારની અંદર આપણે આપણા વન શોટ ની અંદર દેખાડેલી છે. પોલીહેલોજન સંયોજનો ના ઉપયોગો કોઈ પણ ના પૂછાઈ શકે, બરાબર છે. CCl4 ના પૂછાઈ શકે, બરાબર. આયોડિન વાળું પૂછાઈ શકે, કોઈ પણ તત્વ તમને પૂછાઈ શકે.
ત્યારબાદ છે બીટા વિલોપન માટે સેજેફ પ્રક્રિયાઓ. બીટા વિલોપન ક્યાં થાય તો કે ભાઈ પહેલા તો બીટા કાર્બન હોવો જોઈએ. બીટા કાર્બન કેમ ઓળખાય? વન શોટ ની અંદર છે, બરાબર. આલ્ફા કાર્બન કોને કહેવાય? બીટા કાર્બન કોને કહેવાય? ત્યારબાદ સંકરણ, બરાબર. સંકરણ પણ પૂછાઈ શકે આ ચેપ્ટર માંથી કે ભાઈ કોઈ પણ એક તત્વ તમને આપ્યું હોય, બરાબર, તો એમાંથી સંકરણ કયું છે? બેન્ઝીન નું સંકરણ, બરાબર, ટોલ્યુઈન નું સંકરણ, દરેક વસ્તુનું સંકરણ પણ તમને એમસીક્યુ ની અંદર પૂછી શકે. ચેપ્ટર નંબર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. 5 માર્ક્સ ના એમસીક્યુ છે અને 7 માર્ક્સ નું ચેપ્ટર. 4 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાય અને 3 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. પહેલો ક્વેશ્ચન છે આલ્કીન નું એસિડિક જલીયકરણ, બરાબર. આલ્કીન સંયોજનો કોને કહેવાય? બરાબર. પહેલા તો એ તમને ખબર હોવી પડે, ત્યારબાદ તેનું શું કરવાનું છે? એસિડિક જલીયકરણ કઈ કઈ પ્રક્રિયાઓ દ્વારા થશે, બરાબર. એસિડિક જલીયકરણ એ તમારે એમાં લખવાનું રહેશે. હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ. પછી છે આલ્કોહોલ અને ફિનોલ. ભાઈ આલ્કોહોલ તત્વો કોને કહેવાય? બરાબર, જેની ઉપર OH હોય. ફિનોલ કોને કહેવાય? બધી વસ્તુ તમારે લખવાનું છે. અને એની એસિડિકતા, કયા કયા તત્વો વધારે એસિડિકતા છે, બરાબર, કયા તત્વો ઓછી એસિડિકતા ધરાવે છે, એ ટોપિક મોસ્ટ આઈએમપી ટોપિક છે. ત્યારબાદ આવે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા જો આલ્કોહોલની બનાવટ હોય તો એમાં એક વસ્તુનું યાદ રાખવાનું કે ભાઈ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય એ હંમેશા હાઇડ્રોજન રિમૂવ કરશે, બરાબર છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેટલા? 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. કેટલા માર્ક્સ માટે? 3 માર્ક્સ. 3 માર્ક્સ માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ, બરાબર, મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. એટલી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે RMGX એક શું સૌથી પહેલા રિમૂવ કરશે? હાઇડ્રોજન રિમૂવ કરશે. ઓકે, ચાલો. ત્યારબાદ છે ફિનોલની વિવિધ બનાવટો, બરાબર. સૌથી પહેલા તમને ખબર હોવી પડે ફિનોલ કોને કહેવાય, બરાબર. સૌથી પહેલા તમને શું ખબર હોવી પડે? ફિનોલ કોને કહેવાય. ત્યારબાદ તેનું IUPAC નામ, બરાબર. IUPAC, મારો યુ થોડોક સ્ટાઇલિશ થઈ ગયો છે. ઓકે, ફિનોલ નું IUPAC નામ પણ ઘણી એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર. ફિનોલ ની બનાવટો પૂછાઈ શકે છે. લ્યુકાસ કસોટી ROH નું ઓક્સિડેશન, બરાબર, ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન ન કરવાનું હોય એટલે ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન શું થતો હોય ભાઈ? દૂર થતો હોય, બરાબર. પછીની જે પ્રક્રિયા છે કોલ્બે સ્મિથ અને રિમાર્ટિમાન, એ 3 માર્ક્સ માટે 3 માર્ક્સ માટે કેવી પ્રક્રિયા છે? મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે, બરાબર. જો તમને આ બધી પ્રક્રિયાઓમાં ખબર ન પડે, કોઈ પણ વસ્તુ તમે અટવાવ તો આપણા વન શોટ ની અંદર તમે જોઈ શકો છો દરેક પ્રક્રિયાઓ કરાવેલી છે, બરાબર. ચાલો. એનિસોલ નું નાઇટ્રેશન, નાઇટ્રોજન ઉમેરો, બરાબર, ઓર્થો મેટા પેરા પર કેમ જાય છે? બરાબર, ઓર્થો મેટા પેરા સંયોજનો બનશે. બ્રોમિનેશન માં પણ ઓર્થો અને પેરા, મેટા પર કેમ નહીં જાય? બરાબર, એ પણ આપણે શીખવાડેલું કે ભાઈ મેટા પર છે પ્લસ આર, બરાબર, માઇનસ આર ઇફેક્ટ જે છે અસર કરશે, બરાબર. માઇનસ આર ઇફેક્ટમાં શું હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ને પોતાની તરફ ખેંચ અથવા તો ઇલેક્ટ્રોન પોતાનાથી ધક્કો મારે, બરાબર. તો પ્લસ આર અને માઇનસ આર જે ઇફેક્ટ છે એ જોવા મળશે, બરાબર. કઈ કઈ નિપજો મળશે? નાઇટ્રેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. દરેક પ્રક્રિયાઓ આપણે ક્યાં કરાવેલી છે? આપણે વન શોટ ની અંદર, બરાબર. નાઇટ્રોજન નાખો, બ્રોમિન નાખો, SO4 નાખી દો, બરાબર. આ બધી પ્રક્રિયાઓ આપણે કરાવેલી છે. પ્રક્રિયામાં નિપજ ક્યાં મળશે તો કે ભાઈ ઓર્થો અને પેરા સ્થાન પર. મેટા સ્થાન પર કેમ નહીં મળે? કારણ કે ત્યાં એક પણ પ્રકારનો આપણને ઋણભાર જોવા મળતો નહોતો. વિલિયમસન સંશ્લેષણ ઉદાહરણ સાથે મોસ્ટ આઈએમપી પ્રક્રિયા શું છે? મોસ્ટ આઈએમપી પ્રક્રિયા ઇથરની HI સાથેની પ્રક્રિયા તમારે સમજાવવાની છે, બરાબર. આપણે આપણા મોસ્ટ આઈએમપી આપણે જે સેશન લીધો
બરાબર, એની અંદર છે. અને વાત કરીએ પાછા આપણે MCQ ની, બરાબર, તો MCQ ક્યાંથી પૂછાશે સાહેબ? ભાઈ દર વર્ષનો જવાબ એક જ છે, કોયડા અને લાઈન ટુ લાઈન. MCQ આમાંથી જ આવશે, બરાબર. હા, તમે એક વસ્તુ, આપણે જે હેતુલક્ષીના ચેપ્ટર જોયેલા, બરાબર, એમાં મેં તમને હેતુલક્ષીના જ્યારે MCQ કરાવ્યા હતા ત્યારે એમ પણ કીધું હતું કે આ MCQ આ પેજ નંબર પર છે, બરાબર છે, આ પેજ નંબર પર આ MCQ આ થિયરીની અંદર છે, તમે જોઈ શકો છો. તો તમે એના પરથી એક એવો અંદાજ લગાવી શકો ભાઈ કે કયા ચેપ્ટર માંથી, કયા ટોપિક માંથી સૌથી વધારે આપણને શું જોવા મળે છે? MCQ જોવા મળે છે, બરાબર. કયા ચેપ્ટર માંથી, કયા ટોપિક માંથી વધારે MCQ પૂછાય છે એનું તમે એનાલિસિસ ક્યાં કરી શકશો? આપણી હેતુલક્ષીની જે સિરીઝ છે એની અંદર. કારણ કે એમાં જે આપણે MCQ કરાવેલા એ પણ ગુજરાત બોર્ડના જે આગળના વર્ષમાં પૂછાઈ ગયેલા હોય એવા MCQ કરાવેલા, બરાબર. જેથી કરીને આપણે એવું સાબિત કરવા માંગતા હતા કે ભાઈ વિદ્યાર્થીઓ જે એમ માને છે કે MCQ માં વધારે તકલીફ પડે એ ક્યાંથી પૂછાય છે? તો કે ભાઈ ચોપડીની લાઈન ટુ લાઈન અથવા તો લાઈન ટુ લાઈનમાં જે એક્ઝામ્પલ આવે છે એમાંથી અને કોયડાની અંદરથી MCQ પૂછાય છે અને બેઠા પૂછાય છે. રકમમાં પણ કોઈ ચેન્જ કરવામાં આવતો નથી. ઓકે, ચાલો. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, બરાબર. 12 માર્ક્સ નું તમારું ચેપ્ટર છે, 6 માર્ક્સ ના MCQ અને 6 માર્ક્સ ની થિયરી. હવે આમાં હું 4 માર્ક્સ નો પણ પૂછી શકું, 3 માર્ક્સ નો પણ પૂછી શકું અને 2 માર્ક્સ નો પણ પૂછી શકું, બરાબર. કઈ કઈ થિયરી તમારે પહેલા કરવાની છે? આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ સંઘનન, બરાબર. શું કરવાનું? એક તત્વ સીધું પકડો, એક તત્વ ઊંધું પકડો, ત્યારબાદ પાણી કાઢી નાખો, બરાબર. 4 નિપત બનાવશે, 2 નિપત બનાવશે, 2 નિપત તો નહીં બનાવે, 4 બનાવશે, બરાબર છે. પછી છે કેનિઝારો અને આયોડોફોર્મ પ્રક્રિયાઓ, બરાબર. આ કેવી પ્રક્રિયા છે? મોસ્ટ આઈએમપી. કેનિઝારો અને આયોડોફોર્મ પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ છે ભાઈ? મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે, બરાબર છે. આ બધી જ જે પ્રક્રિયાઓ છે આપણા વન શોટની અંદર આપણે કરાવેલી છે. જો તમને કોઈ પણ પ્રક્રિયામાં ખબર ન પડે તો આપણા વન શોટ ની અંદર જાઓ, એકદમ સરળતાથી તમને પ્રક્રિયાઓ સમજ પડી જશે, બરાબર છે. વુલ્ફ ક્રિસ્નર રિડક્શન બોલે તો હાઇડ્રોજન નીકળે અથવા હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિડેશન નીકળે, બરાબર. ટોલિન્સ અને ફેલિંગ કસોટી, આમાંથી એક MCQ તમારે દર JEE ની એક્ઝામ માટે તૈયાર રાખવાનો. કારણ કે જે નેમ રિએક્શન છે એમાં પણ જે તમે પ્રેક્ટિકલ્સ ની અંદર ભણો છો એમાંથી દર વર્ષે JEE ની અંદર એક MCQ પૂછાય છે અને JEE માટે આમાંથી ક્વેશ્ચન પૂછવો એ હોટ ફેવરેટ ટોપિક છે, બરાબર. JEE વાળા આમાંથી એકદમ મસ્ત અને હોટ ફેવરેટ ટોપિક છે આવડા JEE વાળાનો, બરાબર. આમાંથી તમને પ્રક્રિયા પૂછે. ત્યારબાદ છે ઇટર્ડ અને સ્ટીફન પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે? ઇટર્ડ પ્રક્રિયામાં પ્રક્રિયક કયો આવશે? નિપજ કઈ બનશે, બરાબર છે. એ બધી વસ્તુ તમારે લખવાની છે. અને ખાસ, બરાબર, જો તમને તાપમાન યાદ ન રહે, બરાબર, તો કોઈ વધારે યાદ રાખવાની જરૂર નથી. 700 કેલ્વિન તાપમાન હોય તો આપણે એવું લખી નાખવાનું 650 થી 850, બરાબર, બધામાં ચાલે, બરાબર. આટલું તાપમાન આપણે રાખવાનું છે. ઉદ્દીપક, હા, ઉદ્દીપક ખાસ યાદ રાખવો પડશે, બરાબર. અને જે ઓર્ગેનિક છે, ઓર્ગેનિક એવી વસ્તુ છે કે ભાઈ 1-2 વાર લખો, 2-4 વાર NCERT માં વાંચો, પછી તમને ઓર્ગેનિક આવડે. પહેલા કોઈને ઓર્ગેનિક આવડે નહીં, બરાબર. અને હા, જે પરિવર્તનો છે, બરાબર, આમાંથી આ કઈ રીતે બન્યું, આમાંથી આ કઈ રીતે બન્યું, એ પણ તમારી એક્ઝામ ની અંદર તમારે આ જે પ્રક્રિયાઓ છે એના જે પરિવર્તનો છે એ પહેલા કરવાના છે, બરાબર. પરિવર્તનોની પણ કહી જ દઉં છું કે ભાઈ આ જે પ્રક્રિયાઓ છે એના પરિવર્તનો પહેલા પ્રાયોરિટી આપવાની છે, બરાબર છે. ચાલો. રોઝનમુન્ડ રિડક્શન પ્રક્રિયા ભાઈ સિમ્પલ વસ્તુ છે. શું થતું હોય? હાઇડ્રોજન આવતો હોય અને ઓક્સિડેશન ઉડી જતો હોય, બરાબર. ઓકે, તો આ રીતે પ્રક્રિયા થશે. રોઝનમુન્ડ. ગટરમાન કોચ પ્રક્રિયા, હું ગટરમાન કહું છું પણ ગટરમાન નથી, ગાટરમાન કોચ છે,
ઓકે, ત્યારબાદ છે HVZ હોલ વલહાડ ગેલેક્સી બરાબર. ચાલો પ્રક્રિયા. ત્યારબાદ છે મસ્ત મજાનો કોની બનાવટ? કાર્બોક્સિલિક એસિડ COOH ની બનાવટ. શું કરવું પડે તો કે ભાઈ ફિનોલ માંથી બને બરાબર, આલ્ડીહાઇડ માંથી પણ બને અને કીટોન માંથી પણ બને છે બરાબર. ફિનોલ માંથી પણ તમે કાર્બોક્સિલિક એસિડ બનાવો, કીટોન માંથી પણ બનાવો, આલ્ડીહાઇડ માંથી પણ બનાવી શકો છો બરાબર. એ રીતે તમારે શું કરવાનું છે તો કે ભાઈ મસ્ત મજાની કાર્બોક્સિલિક એસિડ COOH સમૂહ વાળી પ્રક્રિયાઓ લખવાની છે બરાબર. આ પણ કેવો ટોપિક છે? આ આઈએમપી ટોપિક નથી ભાઈ, આ મોસ્ટ અને મોસ્ટ આઈએમપી ટોપિક છે. મોસ્ટ અને મોસ્ટ આઈએમપી ટોપિક છે. ત્યારબાદ છે અમાઇન સંયોજનો બરાબર છે. કયું સંયોજનો? અમાઇન સંયોજન. કયા કયા ટોપિક કરવા એ પહેલા આપણે એ જાણીએ કે કેટલા માર્ક્સ નું ચેપ્ટર છે. 9 માર્ક્સ નું આપણું ચેપ્ટર છે બરાબર. 6 MCQ પૂછાશે અને 3 શું પૂછાશે ભાઈ? 3 માર્ક્સ નો એક ક્વેશ્ચન પૂછાશે બરાબર. 3 માર્ક્સ માટે તમારે કરવી પડશે ગ્રેબિયર, હોફમેન એમોનોલિસિસ, અમાઇન સંયોજનોનું એસાઇલેશન, કાર્બાઇલ એમાઇન 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી બરાબર. એમાઇન સંયોજનોનું અલગીકરણ પ્રક્રિયા એટલે કે હિઝનબર્ગ પ્રક્રિયા અને એઝોરંગો એનિલિન નું નાઇટ્રેશન બ્રોમિનેશન બરાબર. નાઇટ્રેશન અને બ્રોમિનેશન માં તમને આગળ પણ કીધું તું ભાઈ કે ભાઈ જો કયા કયા સબસ્ટન્સ ઉત્પન્ન થાય તો કે ભાઈ જો નાઇટ્રોજન નાખો એટલે નાઇટ્રોજન એડ થાય, પણ ક્યાં થાય તો કે ભાઈ ઓર્થો પેરા પર, મેટા પર કેમ નહીં થાય? કારણ કે ત્યાં માઇનસ આર ઇફેક્ટ જોવા મળતી નથી. માઇનસ આર ઇફેક્ટ પ્લસ આર ઇફેક્ટ માઇનસ આઈ પ્લસ આઈ, આ જે તમારી ઇફેક્ટ છે બધી કેવી ઇફેક્ટ છે? આઈએમપી ઇફેક્ટ છે બરાબર. જો તમને એમાં ખબર ન પડતી હોય તો તમારે શું કરવાનું છે? ધોરણ 11 નો બરાબર જીઓસી અને હાઇડ્રોકાર્બન નો લેક્ચર જોઈ લેવાનો છે બરાબર. ગ્રેબિયલ થેલિમાઇડ પ્રક્રિયા છે એમાઇન સંયોજનો માટે બરાબર. એમાઇન સંયોજનો, હા ઉદ્દીપક નાખવાનું બરાબર. ગ્રેબિયલ થેલિમાઇડ પ્રક્રિયા કરાવવાની, સિમ્પલ બરાબર. આ જે પ્રક્રિયાઓ છે સિમ્પલ પ્રક્રિયાઓ છે, બહુ અઘરી પ્રક્રિયાઓ નથી. ઓકે ચાલો હવે છે લાસ્ટ ચેપ્ટર જૈવિક અણુઓ બરાબર. 8 માર્ક્સ નું ચેપ્ટર છે, 4 માર્ક્સ ના એમસીક્યુ અને 4 માર્ક્સ ની થિયરી. રેસામય પ્રોટીન, ગોલીય પ્રોટીન વચ્ચેનો તફાવત. પહેલા તો પ્રોટીન સંયોજનોનું બંધારણ બરાબર. પ્રોટીન સંયોજનો કોને કહેવાય, કોને પ્રોટીન કહેવાય એ તમને ખબર હોવી પડે. ડીએનએ અને આરએનએ બરાબર. ચક્રીય સંયોજનો આમ ગૂંચળા થતા હોય, કાર્બન નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન હાઇડ્રોજન એવા બંધ બને, એ બધી વસ્તુ તમારે આમાં લખવાની રહેશે. 4 માર્ક્સ છે પણ 2 માર્ક્સ નો એક ક્વેશ્ચન પૂછાય અથવા તો 2 માર્ક્સ નો બીજો ક્વેશ્ચન પૂછાય. હવે જો આ એક ચેપ્ટર છે એમાં ગુણભાર બદલીને 3 માર્ક્સ ના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ બરાબર. પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ, કઈ રીતે પ્રોટીન બને બરાબર, કઈ રીતે ડીએનએ બને, કઈ રીતે આરએનએ બને, એ બધી વસ્તુ તમારે આ ચેપ્ટરમાં ભણવાની છે. ગ્લુકોઝ નું મુક્ત બંધારણ બરાબર. હવે જો ગ્લુકોઝ નું મુક્ત બંધારણમાં તમારે શું લખવાનું તો કે ભાઈ ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર આવું છે બરાબર છે અને બંધારણ આ રીતે સાબિત થાય છે, એ વસ્તુ તમારે મુક્ત બંધારણની અંદર લખવાનું બરાબર. ગ્લુકોઝ નું ચક્રીય બંધારણ ભાઈ, ચક્રીય બંધારણ બરાબર. CHO સમૂહ હતો, અહીંયા હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન ઉડી જાય, CHO સમૂહ હારે જોડાઈ જાય બરાબર. તો શું બને? ચક્રીય સંયોજનો. ત્યારબાદ એક નીચે બાકીના ઉપર બરાબર. એ સિસ્ટમ આપણે ક્યાં શીખવાડેલી છે? ચેપ્ટર ના 1 શોર્ટ ની અંદર. 1 શોર્ટ ની અંદર આપણે બધી વસ્તુ શું કરેલી છે? શીખવાડેલી છે. ત્યારબાદ ફ્રુક્ટોઝ નું બંધારણ અને સ્ટાર્ચ નું બંધારણ બરાબર. જો ભાઈ સુક્રોઝ હતું, બટાકો હતું, બટાકો બરાબર, બટાકો હતું તો એમાંથી સુક્રોઝ માંથી ઉત્પન્ન થયું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. જેના બંધારણ બેયના સેમ હતા પણ ગુણધર્મો કેવા હતા? અલગ અલગ બરાબર. તો
તમારે શું કરવાનું છે તો કે ભાઈ સ્ટાર્ચ નું બંધારણ, ત્યારબાદ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ ના જે બંધારણ છે તે તમારે દર્શાવવાના છે. બરાબર છે. આ સાથે આપણે આપણા 10 ચેપ્ટર જે છે બરાબર એને કમ્પ્લીટ કરીએ છીએ કે ભાઈ કઈ થિયરી પહેલા કરવી, કેટલું લખાણ કરવાનું છે, કેટલા એમસીક્યુ પૂછાશે, તમને બધી જ માહિતી એક જ વિડીયોની અંદર મળી જાય છે. અહીંયા આપણે અટકીએ, બાકીની ચર્ચા પાછા આપણે આપણા લાઈવ લેક્ચરની અંદર કરશું. બરાબર છે. તો તમને બધાને પૂરેપૂરી સ્ટડી માસ્ટરની ટીમ તરફથી તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ઓકે, ચાલો તો મળીએ પાછા આપણે આપણા લાઈવ લેક્ચરની અંદર.